નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 ગણિતમાં લાસ્ટ ટાઈમ આપણે 2.1 પ્રકરણ શરૂ કરેલું, જેમાં વૈદિક પદ્ધતિની રીતે બહુપદીના અવયવ કઈ રીતે પાડવા એના 2.1 પ્રકરણના શરૂઆતના 3 દાખલાઓ આપણે જોયેલા. મિત્રો, ફરી એક વખત રીત તાજી કરીએ તો બહુપદીના અવયવો કેવી રીતે પાડવા એના માટે પહેલું સ્ટેપ એ બહુપદીનું પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવો, સહગુણકોનો. આ ગુણાકારના બધા અવયવો પાડવા. જે અવયવો ઓલરેડી મધ્યમ પદ બતાવતા હોય એ જ અવયવ પ્રસ્તુત દાખલા માટે કામમાં આવશે. આ સિવાયના અવયવો જે છે એનું આ દાખલામાં કાંઈ જરૂર પડતી નથી. તો એ અવયવોમાં નિશાનીને બાબત આપણે ચર્ચા કરી હતી કે બહુપદીમાં મૂળ જે રકમ આપેલી છે એમાં જો અંતિમ પદ ધન હોય તો બંને અવયવો સમાન નિશાનીવાળા લેવા. બંને ધન પણ લઈ શકાય, બંને ઋણ પણ લઈ શકાય. પણ આ નિશાની મૂકવી કઈ રીતે? તો કે મધ્યમ પદની જે નિશાની હોય એ બંને અવયવોની આગળ મૂકવી. ત્યારબાદ જો અંતિમ પદ ઋણ હોય એવી બહુપદીનો એક અવયવ ધન હશે, બીજો અવયવ ઋણ હશે. કયો અવયવ ધન લેવો અને કયો અવયવ ઋણ લેવો એનો આધાર મધ્યમ પદની નિશાની હોય છે. મધ્યમ પદમાં જે નિશાની હોય તે પ્રથમ અવયવ એટલે કે મોટા અવયવની સાથે મધ્યમ પદની નિશાની મૂકવી અને નાનો અવયવ છે એની સાથે વિરુદ્ધ નિશાની મૂકવી. આ રીતે બહુપદીના અવયવો પાડી શકીએ. આજે આપણે જે ગઈકાલે લાસ્ટ વિડીયોઝમાં જે 3 દાખલાઓ ગણ્યા હતા ત્યાંથી હવે નવી શરૂઆત કરીએ. ચોથો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચોથો દાખલો જે છે એમાં મૂળ રકમ આપેલી છે 8x વર્ગ ઓછા 22x વત્તા 5. 8x વર્ગ ઓછા 22x વત્તા 5. હમણાં જ જેમ વાત કરી એ મુજબ સૌથી પહેલાં શું કરીશું તો કે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરીશું. તો પ્રથમ પદ 8x વર્ગ છે જેનો સહગુણક 8 છે. અંતિમ પદ 5 છે એટલે 8 અને 5નો ગુણાકાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, 8નો ઘડિયો 5 સુધી બોલતા 40 મળે છે. હવે 40ના શક્ય એટલા બધા અવયવો અહીંયા જમણી બાજુ તમને બતાવ્યા છે. 40 ગુણ્યા 1 40 થશે, 20 ગુણ્યા 2 40, 10 ગુણ્યા 4 40, 8 ગુણ્યા 5 40. આ 40ના બધા અવયવો છે. આ અવયવોમાંથી આપણે શું કરીશું તો કે અંતિમ પદ પ્લસ હોવાથી 5 જે અંતિમ પદ છે એની આગળ પ્લસની સાઇન છે, ધન છે, માટે આપેલા અવયવો છે એનો સરવાળો કરીશું. પણ ક્યાં સુધી તો કે જે અવયવનો સરવાળો મધ્યમ પદ આવે એ આપણો અવયવ આ કામ લાગશે. તો 40 અને 1નો સરવાળો 41 થાય. આપણે મધ્યમ પદ 22 આપેલું છે તો 41 આપણે કામ નહીં લાગે. બીજો અવયવ છે 20 અને 2. 20માં 2 ઉમેરીશું 22 થશે. મધ્યમ પદ પણ 22 આપેલું છે તો હવે કોઈ અવયવ ચકાસવાની જરૂર નથી. મધ્યમ પદ આપણે પ્રાપ્ત થઈ ગયું છે. બાકીના જે 2 અવયવો છે 10 અને 4 જે 14 બને છે સરવાળો, 8 અને 5 13 સરવાળો બને છે, જે મધ્યમ પદ મળતું નથી. એટલે મધ્યમ પદ આપણે 20 અને 2 અવયવોથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અંતિમ પદ પ્લસ છે એટલે બંને અવયવોની આગળ સમાન નિશાની હશે. મતલબ કે જે 40ના અવયવ પાડ્યા છે 20 અને 2, આ બંને સમાન નિશાનીવાળા અવયવ હશે. પણ એ સમાન નિશાની કઈ એના માટે મધ્યમ પદ જોવું. તો મધ્યમ પદ અહીંયા બી છે
એ -22 છે. તો મધ્યમ પદ ઋણ હોવાથી આ બંને અવયવોની આગળ માઇનસની નિશાની મૂકશું. એટલે 8 × 5 પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 8 × 5 એ 40 હોવાથી બે અવયવો 20 અને 2 બંને ઋણ મળશે. એટલે કે -2 અને -20. આ બંને અવયવોમાં 20 અને 2માં નાના અવયવ 2 છે. એટલે P બરાબર -2 અને Q એ -20. આ રીતે જે પ્રાપ્ત થયા છે અવયવો એમાંથી P અને Q મેળવી લીધા છે આપણે, કે નાનો અવયવ જે છે એના બરાબર P ધાર્યો છે અને મોટો અવયવ જે છે -20 એના બરાબર Q લઈ અને હવે આપણે આપણી બહુપદીના અવયવો છે મેળવીએ. તો પ્રથમ અવયવ મેળવવા માટે શું કરીશું? તો પ્રથમ અવયવ મેળવવા માટેનું સૂત્ર છે AX/P. AX અને Pની કિંમતો મૂકશું. તો A છે એ તો 8 આપેલો છે. એ મતલબ પ્રથમ પદનો સહગુણક. તો પ્રથમ પદ 8x² આપેલું છે મૂળ રકમમાં, જેમાં સહગુણક 8 છે. એટલે એનું મૂલ્ય 8 અને x છેદમાં P લેવાનો છે. તો P છે એ હમણાં જ આપણે જે 40ના અવયવો પાડ્યા 20, 2, 40 એમાં નાનો અવયવ 2 છે એ P છે. માટે 8xના છેદમાં Pની જગ્યાએ -2 મૂકીએ તો આ રીતે 8xના છેદમાં -2 મળે. ઉપર 8 છે, નીચે -2 છે. તો 8 અને 2 એના છેદ ઉડાડતા ઉપર અંશમાં 8ના અવયવ પડશે 4 × 2, જેમાં ઉપર અંશમાં અને નીચે 2 ઉડી જશે. એટલે ઉપર 4 વધશે, મતલબ કે 4x અંશમાં વધશે અને નીચે -1 વધે. તો આપણે પહેલો અવયવ પ્રાપ્ત થઈ ગયો 4x - 1. આ આપણો પહેલો અવયવ છે. તો 4x - 1 એ આપણનો પહેલો અવયવ પ્રાપ્ત થયો છે. હવે બીજો અવયવ મેળવીએ એ પહેલાં જે પ્રથમ અવયવ મળ્યો એનો પ્રથમ પદનો સહગુણક છે એને m તરીકે સ્વીકારીએ અને જે બીજું પદ મળેલું છે અચળ પદ એને n બરાબર લેતા આપણે બીજો અવયવ છે એ આસાનીથી પ્રાપ્ત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બીજો અવયવ જે આપેલો છે એ બીજા અવયવ એ શોધવા માટેનું સૂત્ર છે AX/m પ્લસ C/n. એ તો આપણે જોયું 8 છે એટલે અંશમાં 8x આવશે. m એટલે હમણાં જે પહેલો અવયવ મળ્યો એના પ્રથમ પદનો સહગુણક. તો પહેલો અવયવ 4x - 1 મળ્યો, એમાં પ્રથમ પદ 4x છે. આ 4xમાં xનો સહગુણક 4 છે એટલે m 4 થયા. તો 8xના છેદમાં જે મૂળ કિંમત મૂકીએ 4, અથવા તો અહીંયા જે તમને બતાવેલું છે કે 8x - 2માં 8x સીધી કિંમત મૂકી દઈએ તો પણ ચાલે. ઉપર નીચે 8 8 ઉડી જાય. પ્લસ 5 છે એ Cની કિંમત છે. C એટલે મૂળ અવયવો જે અવયવ આપેલો છે એનું અંતિમ પદ જે 5 છે, જેના છેદમાં nની કિંમત આપેલી છે -2. n એટલે પ્રથમ અવયવનું બીજું પદ. તો આ રીતે આપણે nની કિંમત -2 મૂકતા 5ના છેદમાં -2 થાય. તો 8xના છેદમાં 8 છે એમાં 8 8 ઉડી જશે એટલે x વધશે. પ્લસ 5ના છેદમાં -2 છે તો અહીંયા જે અશુદ્ધ અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા -2x અને 5 મળે. હવે પ્રથમ પદ x છે ત્યાંથી જો માઇનસની નિશાની દૂર કરીએ તો બંને પદમાં નિશાની ચેન્જ થઈ જાય. એટલે -2x છે એ +2x થઈ જાય અને +5 છે ત્યાં -5. આ રીતે બીજો અવયવ આપણે પ્રાપ્ત થાય 2x - 5. તો આ રીતે બીજો અવયવ પણ આપણે મળી ગયો. તો અહીંયા આપણે બહુપદી જે છે એના બંને અવયવ પ્રાપ્ત થઈ ગયા છે. પ્રથમ અવયવ છે 4x - 1 અને બીજો અવયવ 2x - 5. તો આ રીતે આપણે બહુપદી છે એના અવયવ પ્રાપ્ત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ચોથા દાખલાની. હજુ એક રકમ જોઈએ આપણે. તો બધી દાખલાઓ છે એ એક સરખી રીતના દાખલાઓ છે. એટલે આપણે કેટલાક દાખલાઓ છે એ તમારી પ્રેક્ટિસ માટે સ્કીપ કરતા જઈશું, છોડતા જઈશું. આ વિડીયો જ્યારે પૂરો થાય એ વિડીયોના અંતમાં તમને જે સ્કીપ કરેલા, જે છોડેલા દાખલા છે એ દાખલાની હું તમને રકમ મોકલાવીશ.
આ દાખલાઓ જે વિડીયો જોઈ અને પ્રયાસ કરજો. શક્ય છે કે વધુ મહેનત કરવાથી આપણે જે મહેનત છે એ રંગ લાવશે અને તમને પણ વધુ સારી રીતે સમજાશે. એટલે પ્રેક્ટિસના કેટલાક દાખલાઓ છોડીશું. આ ચોથો દાખલો છે. ત્યારબાદ પાંચમો અને છઠ્ઠો, આ બે દાખલા તમારે જાતે મહેનત કરવાની છે, પ્રયાસ કરવાનો છે, જેથી કરીને તમને પણ તમારી અંદર આત્મવિશ્વાસ છે એ જાગૃત થાય. જો તમે સાચો જવાબ લાવો તો અથવા તો તમારી વધારે મહેનતથી તમને પોતાને ફાયદો થશે. તો અહીંયા 4 દાખલા પછી 5 અને 6 આ બે દાખલા તમારે સ્વ અધ્યયન માટે કરવાના છે. આપણે શરૂઆત કરીશું હવે 7મા દાખલાથી. તો આ 7મો દાખલો છે જેની રકમ અહીંયા તમને સ્ક્રીન પર આપવામાં આવેલી છે, જેમાં 2x વર્ગ વત્તા 5x ઓછા 3 આવી એક રકમ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણી રીત બદલાતી નથી. તમે જોયું હશે કે રીત છે, આ તમે જુઓ સમમાં કે એક જ સરખી રીતે દાખલો છે ચાલ્યો આવે છે. મિત્રો, અહીંયા જે તમને રકમ આપેલી છે 7x વર્ગ વત્તા 5x ઓછા 3, આપણે શરૂઆત એ જ રીતે કરીશું. પહેલાં તો મૂળ રકમમાંથી A, B અને C, મતલબ કે પ્રથમ પદ, બીજું પદ અને અંતિમ પદ, આ ત્રણેય પદના સહગુણકો લખ્યા, જેમાં A 2 છે. પ્રથમ પદનો સહગુણક એટલે A, જેની કિંમત 2 આપેલી છે. મધ્યમ પદ એટલે કે બીજું પદ, જેમાં બીજા પદનો સહગુણક 5 છે, એટલે B બરાબર 5. અને ત્રીજું પદ એ ઋણ 3 છે, -3, તો C અહીંયા -3 લીધેલા છે. આટલું કરી અને હવે આપણે શું કરીશું તો કે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર લેશું. તો પ્રથમ પદ 2 છે અને અંતિમ પદ 3 છે, તો 2 અને 3નો ગુણાકાર 6 થશે. તો અહીંયા જમણી બાજુ આપણે 6ના ભાગ પાડ્યા છે. 6 ગુણ્યા 1 6, 3 ગુણ્યા 2 6. આ બે અવયવો 6ના પાડીએ આપણે. હવે હું તમને વારંવાર દરેક રકમ વખતે કહેતો આવું છું કે અંતિમ પદ જો ધન હોય તો બંને અવયવ સરખા હશે. પણ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અંતિમ પદ ઋણ છે, માઇનસ છે. હવે જ્યારે બહુપદીનું અંતિમ પદ ઋણ હોય, માઇનસ હોય, ત્યારે બંને અવયવોની બાદબાકી થાય. એટલે અહીંયા જે 6ના અવયવો પાડીએ આપણે, 6 ગુણ્યા 1 6 અને 3 ગુણ્યા 2 6, આ અવયવોની બાદબાકી લેશું. તો 6માંથી 1 બાદ કરીએ તો 5 મળે. મધ્યમ પદ જોઈ લેશું. તો પ્રસ્તુત રકમમાં બહુપદીમાં મધ્યમ પદ 5 છે, મતલબ કે આપણે પહેલાં જ અવયવ છે એ આપણે કામ લાગશે. બીજા અવયવ પણ જોઈ લો. 3 ગુણ્યા 2 6 થાય, 3માંથી 2 બાદ કરશો તો 1 વધશે. જ્યારે મૂળ રકમમાં મધ્યમ પદ છે એનો સહગુણક 5 છે, 1 નથી. માટે 3 ગુણ્યા 2 આ અવયવ આપણે આ દાખલામાં કામ લાગશે નહીં. તો આપણા કામના અવયવો થયા 6 અને 1. તો આ અવયવો તો થયા, પણ હવે નિશાનીની વાત કે 6 અને 1માં નિશાની કઈ રાખવી. મિત્રો, મધ્યમ પદમાં જે નિશાની હોય એ મોટા અવયવ આગળ આવે. તો 6 અને 1માં મોટા અવયવ 6 છે, એટલે 6 છે એ પ્લસ થઈ જશે અને 1 છે એ માઇનસ આવશે. +6 -1. 6 અને 1માં 1 નાના છે, એટલે P બરાબર 1 લેવાના અને Q એટલે કે મોટી સંખ્યા એ 6. આ રીતે P -1 આવ્યો અને Q છે એ 6. હવે આપણે પ્રથમ અવયવ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, બહુપદીના પ્રથમ અવયવ મેળવવા માટેનું સૂત્ર હવે તો આપણે બધાને સમજાઈ ગયું હશે, ગોખાઈ પણ ગયું હશે કે પ્રથમ અવયવ મેળવવો હોય તો એનું સૂત્ર છે AX/P અથવા AX ભાગ્યા P. A એટલે પ્રથમ પદનો સહગુણક જે 2 છે, મતલબ કે 2x થયા અંશમાં, છેદમાં Pની કિંમત -1 મૂકીએ એટલે આપણું સમીકરણ જે છે કિંમત મૂકતા 2x/-1 આવે. એટલે કે આપણે પ્રથમ અવયવ મળી ગયો 2x - 1. આ અવયવમાં પ્રથમ પદનો સહગુણક છે એને m લઈએ, મતલબ કે m બરાબર 2 થયા. અને બીજું પદ જે છે અચળ પદ એને n લઈએ તો n બરાબર -1. આ m બરાબર 2 અને n બરાબર -1 એ પ્રથમ અવયવ પરથી મળે છે. હવે બીજો અવયવ પ્રાપ્ત કરવા માટેના સૂત્રમાં અહીંયા કિંમત મૂકી દઈશું. તો બીજો અવયવ પ્રાપ્ત કરવા માટેનું સૂત્ર છે AX/m વત્તા C/n. અહીંયા A, M, C અને n
આ ચારે ચારની કિંમતો મૂકીએ તો એની કિંમત 2 છે, કારણ કે પ્રથમ પદનો સહગુણક 2 આપેલો છે. તો અંશમાં ax છે એની જગ્યાએ 2x થઈ જશે, છેદમાં m. તો m એટલે પ્રથમ અવયવ જે પ્રાપ્ત થયો એનો સહગુણક, પ્રથમ પદનો સહગુણક જે 2 છે, એટલે 2x ના છેદમાં 2 મૂક્યા, પ્લસ c ના છેદમાં n છે, એમાં c એટલે અંતિમ પદ થયું. તો અંતિમ પદ મૂળ રકમમાં બહુપદીમાં જુઓ તો અંતિમ પદ -3 છે, તો c ની જગ્યાએ -3 અને n છે એ -1. આ રીતે 2x ના છેદમાં 2 વત્તા -3 ના છેદમાં -1. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2 અને 2 ઉડી જશે, છેદ ઉડી જશે. 2x ના છેદમાં 2 છે એમાં 2 2 ઉડી જાય એટલે x વધે, પ્લસ -3 અને -1. -1 ને -3 વડે ભાગશું તો 3 જ આવશે, 3 ને 1 વડે ભાગીએ તો 3. માટે આપણે બીજો અવયવ પ્રાપ્ત થયો x વત્તા 3. તો 7મા દાખલામાં આપણે જે બહુપદી આપેલી છે 2x² વત્તા 5x - 3, તેના બંને અવયવ હવે આપણે મળી ગયા છે. તો 2x² વત્તા 5x - 3 બહુપદીના પ્રથમ અવયવ છે એ 2x - 1 હશે. પ્રથમ પદ જે છે, પ્રથમ જે રકમ આપેલી છે એનો પ્રથમ અવયવ એ છે 2x - 1, અને બીજો અવયવ જે આપણે હમણાં જ પ્રાપ્ત કર્યો છે એ છે x વત્તા 3. તો આ રીતે આપણે મૂળ પદાવલી જે છે 2x² વત્તા 5x - 3, આ પદાવલીના બંને અવયવ હવે આપણે પ્રાપ્ત થઈ ગયા છે, 2x - 1 અને x વત્તા 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે બહુપદીના અવયવ મેળવ્યા. તો આ 7મો દાખલો છે તમારે સ્વાધ્યાય 2.1નો. મિત્રો આ પહેલી વખત નથી આપણે ગણતા, આ લગભગ 4થો 5મો દાખલો છે, એટલે હવે તમને દરેક સ્ટેપ છે એ સમજાવવા લાગ્યા હશે. હજુ આપણે એક પ્રયાસ કરીએ, એક નવો દાખલો 8મો દાખલો કરીએ, અને એ 8મો દાખલો કરી લીધા બાદ કેટલાક દાખલાઓ છે એ તમારે જાતે કરવાનો પ્રયાસ કરવાનો છે. મને ખબર છે કે તમને એમાં સફળતા પ્રાપ્ત થશે ને થશે જ. બસ આ નિયમો જે છે હું જે સમજાવતો જાઉં છું એ નિયમોને ખાસ તમે સમજતા જાઓ અને પ્રયાસ કરતા જાઓ, અચૂક તમને સફળતા પ્રાપ્ત થશે. 8મો દાખલો આપણે 2.1 સ્વાધ્યાયનો છે એ જોઈએ. તો એમાં સ્પષ્ટ આપેલું છે, જે બહુપદી આપેલી છે 3x² વત્તા 13x ઓછા 30. આ આપણી મૂળ બહુપદી થઈ, 3x² વત્તા 13x ઓછા 30. મિત્રો અહીંયા આપણે પહેલું કામ કરવાનું છે, 3 પદના સહગુણકોને લખવાનું. તો પ્રથમ પદ 3x² છે, જેમાં x² નો સહગુણક 3 છે, માટે a બરાબર 3. બીજું પદ 13x આપેલું છે, જેમાં x નો સહગુણક 13 છે, એટલે b બરાબર 13 લીધા. અને ત્રીજું પદ એટલે કે અંતિમ પદ એ -30 છે, તો c બરાબર -30. આ રીતે મૂળ બહુપદીમાંથી ત્રણેય પદના સહગુણકો a, b અને c એને લખી લેવા. હવે આપણે શરૂઆત કરીશું દાખલો ગણવાની. તો ક્યાંથી શરૂઆત કરીશું? તો કે આપેલી બહુપદીના પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરીને. તો પ્રથમ પદ આપેલું છે 3x², જેનો સહગુણક 3 છે, અંતિમ પદ -30 છે, તો -30 અને 3નો ગુણાકાર લેવાનો છે. તો 30 અને 3નો ગુણાકાર 90 થાય. હવે આપણે જમણી બાજુ કેટલાક 90ના અવયવો જોઈ લઈએ. તો કયા ઘડિયામાં 90 આવે? તો પહેલો અવયવ તો 90 ગુણ્યા 1, બીજો અવયવ છે 45 ગુણ્યા 2, ત્રીજો અવયવ 30 ગુણ્યા 3, ચોથો અવયવ 18 ગુણ્યા 5 અને પાંચમો અવયવ છે 10 ગુણ્યા 9. આ 5 અવયવો 90ના આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે શું કરીશું? તો કે અહીંયા તમને ઉડીને આંખે વળગે એવું એક જે સાઇન દેખાય છે કે પ્રથમ પદ જે છે, બીજું પદ છે એ તો ધન છે, પણ મૂળ રકમનું અંતિમ પદ એ માઇનસ છે, ઋણ છે. મિત્રો બધા દાખલામાં હું બોલ્યો કે જ્યારે અંતિમ પદ ઋણ હોય ત્યારે એક અવયવ પ્લસ લેવો અને એક અવયવ માઇનસ લેવો, બરાબર? હવે અંતિમ પદની નિશાની જો માઇનસ હોય તો જમણી બાજુ લીધેલા અવયવો છે એની બાદબાકી કરવી. જો અંતિમ પદ ધન હોય ત્યારે આપણે અવયવોનો સરવાળો લેતા હતા અત્યાર સુધી, પરંતુ હવે અંતિમ પદ ઋણ છે, માઇનસ છે, એટલે આપણે
અવયવોની બાદબાકી લેશું. તો 30 અને 3 જે 90 થાય, 90ના અવયવો છે એ અવયવોની બાદબાકી લેશું. તો 90 અને 1, તો 90માંથી 1 બાદ કરતાં 89 મળશે, જે મધ્યમ પદ નથી, એટલે પહેલો અવયવ આપણે કામ લાગશે નહીં. બીજા અવયવ છે 45 અને 2, તો 45માંથી 2 બાદ કરીશું તો 43 મળશે. મધ્યમ પદમાં આપણે 43 નથી, એટલે બીજો અવયવ પણ આપણે કામ લાગતો નથી. ત્રીજો અવયવ છે 30 ગુણ્યા 3, એ પણ 90 થાય છે, પણ 30માંથી 3 બાદ કરતાં 27 મળે. મધ્યમ પદ 27 નથી, બી 27 નથી, એટલે ત્રીજો અવયવ પણ આપણે કામનો નથી. ચોથો અવયવ છે 18 ગુણ્યા 5, તો 18માંથી 5 બાદ કરીએ, 18માંથી 5 બાદ કરતાં 13 પ્રાપ્ત થાય, તો મધ્યમ પદ આપણું 13 છે. હવે જે 10 ગુણ્યા 9 છે એમાં 10માંથી 9 બાદ કરીને 1 જે જવાબ આવે તો એ પણ આપણે કામનું નથી. પણ આપણે કામના અવયવો હવે પ્રાપ્ત થઈ ગયા છે 18 અને 5. આ 2 અવયવો આપણને કામ લાગશે, બાકીના કોઈ પણ અવયવો આ દાખલામાં કામ લાગવાના નથી. હવે આપણે 18 અને 5 2 અવયવો મળ્યા એ ખરા, પણ આ 2 અવયવોની આગળ નિશાની કઈ મૂકવી, કયા અવયવની આગળ શું નિશાની મૂકવી, તો એની વાત આપણે હમણાં જ કરી કે મધ્યમ પદમાં જે નિશાની હોય ને એ મોટા અવયવ આગળ મૂકવી. તો મધ્યમ પદ 13 છે, જેની આગળ નિશાની પ્લસ છે. તો મોટો અવયવ જે 18 અને 5 છે એમાં 18 મોટા અવયવ છે, તો 18ની આગળ 5 આવે, પ્લસ આવે, મતલબ કે 18 પ્લસ છે અને 5 છે એ ઋણ છે. તો 5 અને 18માં નાનો અવયવ 5 છે જે ઋણ છે, તો P બરાબર -5 અને Q છે એને 18 લેવી અને પ્રથમ અવયવ આપણે પ્રાપ્ત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આટલું કર્યા પછી પ્રથમ અવયવ પ્રાપ્ત કરવાનું સૂત્ર AX/P છે, જેમાં A એટલે પ્રથમ પદનો સહગુણક અને P છે એ હમણાં જે અવયવો આપણે પાડ્યા પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર લઈને, અને એ અવયવોમાં જે નાનો અવયવ છે એને P તરીકે લેતા કિંમત મૂકીએ તો A છે 3 આપેલા છે, પ્રથમ પદનો સહગુણક 3 છે, માટે AXની જગ્યાએ અંશ થઈ જશે 3x/P. તો Pનું મૂલ્ય -5 છે, હમણાં અવયવ આપણે જોયા, એટલે 3x/-5, એટલે પ્રથમ અવયવ પ્રાપ્ત થયો આપણે 3x - 5. આ પ્રથમ અવયવ આપણે 3x² + 13x - 30 બહુપદીનો મળ્યો. આ પ્રથમ જે અવયવ મળ્યો એનું જે પ્રથમ પદ છે એ m અને બીજું પદ છે એને n તરીકે જો લઈએ તો બીજો અવયવ પ્રાપ્ત કરવા માટે જે સૂત્ર આપેલું છે એ x/m + c/n. આ સૂત્રમાં કિંમત મૂકતા એની જગ્યાએ 3 લખીએ તો 3x થશે અંશમાં અને છેદમાં m. m એટલે પ્રથમ અવયવ જે પ્રાપ્ત થયો છે એના પ્રથમ પદનો સહગુણક. તો પ્રથમ અવયવ જે 3x છે -5 છે, જેમાં પ્રથમ પદનો સહગુણક 3 છે, એટલે AX/m છે ત્યાં 3x/3 મૂકી અને c નું મૂલ્ય -30/n નું મૂલ્ય -5 લઈએ તો 3x/3 વત્તા -30/5. આ રીતે સૂત્રમાં કિંમત મૂકી અને પછી 3x/3 છે જ્યાં 3 3નો છેદ ઉડાડી દેવાનો અને -30/-5 છે જેનો જવાબ 6 પ્રાપ્ત થાય. આ રીતે 3x/3માં 3 3 ઉડી જતાં x વધશે અને બીજું જે પદ છે -30/-5, જેમાં -5 વડે -30નો ભાગાકાર કરતાં 6 જવાબ આવશે, એટલે આપણો બીજો અવયવ પ્રાપ્ત થયો x + 6. આ રીતે 3x² + 30x - 30 આ બહુપદીના 2 અવયવો પ્રાપ્ત થાય, જેમાં પ્રથમ અવયવ છે 3x - 5 જે આપણો પ્રથમ અવયવ છે અને બીજો અવયવ છે x + 6. આ રીતે 3x² + 13x - 30ના 2 અવયવો આપણે પ્રાપ્ત થાય, જે અવયવો 3x - 5 અને બીજો અવયવ x + 6 છે. તો આ રીતે આપણે અંતિમ પદ જ્યારે માઇનસ આપેલું હોય ત્યારે બહુપદીના અવયવ આ રીતે મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સમક્ષ આપણે 3 દાખલાઓ જે 4, 7 અને 8 આ 3 દાખલાઓ તમારી સામે મૂક્યા છે, જોયા આપણે. હવે આ 3 દાખલાઓ પરથી, આમ તો 3 દાખલાઓ આની પહેલાંના વિડીયોમાં પણ આપણે કરેલા હતા અને આ બીજા 3 દાખલાઓ એટલે 6 દાખલા થયા. તો 6 દાખલાની જબરજસ્ત પ્રેક્ટિસ થઈ હશે, એના ઉપરથી બાકીના 6 દાખલા છે એ તમારે જાતે ગણવાનો પ્રયાસ કરવાનો છે
અને એમાં તમારે જવાબ લાવવાનો છે. મિત્રો, ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે આ જે 6 દાખલા તમારે ગણવાના છે એનો જવાબ પણ હું તમને મોકલાવી દઈશ. કમસે કમ પ્રયાસ કરો, જવાબ આવે એવો સફળ પ્રયાસ કરો. હવે જે તમારા માટે 3 દાખલાઓ 5 દાખલાઓ જે 6 છે એની આ સ્ક્રીન પર તમે રકમ જોઈ શકો છો. જેમાં 5મો દાખલો છે 2x વર્ગ ઓછા 29x વત્તા 50. 6ઠ્ઠો દાખલો 3x વર્ગ ઓછા 16x વત્તા 20. 9મો દાખલો 3x વર્ગ વત્તા x ઓછા 14 છે. 10મો દાખલો 4x વર્ગ ઓછા 20x ઓછા 11 છે. પછીનો 11મો દાખલો જે 5x વર્ગ ઓછા 22x ઓછા 15 છે. અને છેલ્લે 6x વર્ગ ઓછા 11x ઓછા 7 છે. તો આ 6 દાખલા એ તમારે જાતે ગણવાના છે, પ્રયાસ કરવાનો છે. 6 દાખલા મેં ગણ્યા છે. આ 6 દાખલા વારાફરતી તમે રિપીટ કરતા રહો, એને સમજવાનો પ્રયાસ કરો અને પછી જો દાખલા ગણવાની શરૂઆત કરશો તો મને આશા છે કે જરૂર તમને એમાં સફળતા પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે 2.1 પ્રકરણ પૂરું જાહેર કરીએ છીએ. ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે 2.2 પ્રકરણ છે એમાં નવી રીતથી બહુપદીના અવયવ છે એને આપણે શોધશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.